નમસ્કાર મિત્રો, વેલકમ ટુ લક્ષ્યમ એકેડમી. મિત્રો, જીપીએસસી દ્વારા રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની અંદર આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની તાજેતરની અંદર ભરતી બહાર પાડવામાં આવેલી છે. એ ભરતીને અંતર્ગત કઈ રીતના ફોર્મ ભરવું, સ્ટેપ બાય સ્ટેપ આપણે રજીસ્ટ્રેશન થી લઈને તમારું જે ફાઇનલ સ્ટેપ આવે છે એટલે કે ભાઈ પ્રિન્ટ એપ્લિકેશન ત્યાં સુધીની વસ્તુ હું તમને અહીંયા કહેવાનો છું. હા, એટલા માટે કહેવાનું છું કે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે અને ભૂલ કરવાના કારણે એ લોકો પછી રિજેક્ટ થતા હોય છે. બરોબર, એ આપણે ભૂલ કરવાની નથી. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક વસ્તુ જોતા જશું, પણ ખાસ ધ્યાન રાખજો, ભૂલ કરવાની નથી. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ તમારે ઓજસની વેબસાઇટની અંદર જઈને કઈ જગ્યાએથી લોગિન કરવાનું છે અથવા તો ફોર્મ ભરવાનું છે, તો અહીંયા ટેબ આપેલી છે ઓનલાઈન એપ્લિકેશન. આ ઓનલાઈન એપ્લિકેશનમાં તમે જશો પછી તમારે આ રીતના ત્રણ વસ્તુ બતાવશે એક મેનુની અંદર. એમાં અપ્લાય ઓનલાઈનમાં જવાનું રહેશે. પછી તમે જશો એટલે આટલી બધી વસ્તુ આવશે, જેમાં તમારો આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલમાં જે નોટિફિકેશન નંબર છે એ 10 નંબરનો છે, સૌથી છેલ્લે આપેલું હશે. બરોબર, કેમ છેલ્લે? કારણ કે અહીંયા 10 એન્ટ્રી હશે તો એના આધારે છેલ્લી હશે. અધરવાઇઝ તમારું જે નોટિફિકેશનમાં 10 નંબર છે એ તમારે ધ્યાનમાં રાખવાનો રહેશે. પછી તમારે અપ્લાયમાં જવાનું રહેશે. ડિટેલ્સ કરશો તો તમને આખો નોટિફિકેશન ડાઉનલોડ કરી લેજો, ઇન્ફોર્મેશન પણ મળી જશે. અને ખાસ ધ્યાન રાખજો, લાસ્ટ ડેટ છે એ 9 જુલાઈ છે, રાતના 12 વાગ્યા સુધી. બરોબર, એ ડેડલાઇન ચૂકી જતા નહીં, નતર પછી તમને નેક્સ્ટ ટાઈમ મોકો મળશે નહીં. ઓકે, આ સ્ટેપ કર્યા પછી તમારી સમક્ષ આખી આ વિન્ડો ઓપન થશે, જેમાં તમારે અપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાનું રહેશે. એ કર્યા પછી તમારી સમક્ષ પાછી નવી એક વિન્ડો ઓપન થશે, જ્યાં તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. જો તમે ઓલરેડી ઓજસના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તમારી પાસે OTR નંબર હશે, વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર હશે, એ તમે અહીંયા નાખશો. બરોબર, આ રીતના જે આવતો હોય એ તમારી પાસે હોય, બરોબર, એ નાખજો. તમારી અહીંયા ડેટ ઓફ બર્થ નાખી અને અપ્લાય વિથ OTR કરવાનું. ધારો કે એ તમારી પાસે નથી અને તમારે સ્કીપ કરીને પણ તમે ફોર્મ ભરી શકો છો. અધરવાઇઝ રજીસ્ટ્રેશન કરશો એટલે તમારી પાસે OTR નંબર આવી જશે. ઓકે, ત્યાર પછી તમારી સમક્ષ આખું એક નવું પેજ ઓપન થશે, જ્યાં અહીંયા લખેલું છે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, જેમાં તમારે પ્રાથમિક ડિટેલ્સ નાખવાની છે. રજીસ્ટ્રેશન કરેલું હશે તો આ ડિટેલ્સ ભરેલી આવશે, પરંતુ રજીસ્ટ્રેશન નથી કરેલું અને સ્કીપ બટન તમે પ્રેસ કરો છો તો તમારે એક પછી એક ડિટેલ નાખવાની આવશે. બધી વસ્તુ નાખતા રહેજો. બરાબર, ના સમજાય તો ફરીથી એક વખત નોટિફિકેશન જોઈ લેવાનું, ભૂલ નથી કરવાની. આ સેશન એટલા માટે જ લઈને આવ્યો છું કે ભાઈ ભૂલ કરશો તો રિજેક્ટ થવાના ચાન્સ વધી જાય છે. અહીંયા તમારી સરનેમ, ફર્સ્ટ નેમ એટલે તમારું નામ, ફાધર અથવા હસબન્ડનું નામ, મધર નેમ, પછી મેલ અથવા ફિમેલ જે તમારી જેન્ડર હોય એ રીતના પાછી રીસિલેક્ટ કરવાની છે જેન્ડર, ડેટ ઓફ બર્થ નાખવાનું, મેરિટલ સ્ટેટસ, અને ખાસ મહત્વનું છે કેટેગરી. તમે જે કેટેગરીથી બિલોંગ કરતા હોય એ વસ્તુ તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. બરોબર, ધારો કે તમે EWS કેટેગરીથી બિલોંગ કરો છો તો અહીંયા તમારી EWS સર્ટિફિકેટ, પછી એની ડેટ, જે તે સત્તાધિકારી જેને પ્રમાણપત્ર આપેલું છે સર્ટિફિકેટ, એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને રાજ્યમાં તો કે ભાઈ ગુજરાત, બરાબર, ગુજરાતમાંથી કઢાવેલું હશે. ધારો કે તમે ACBC કેટેગરીથી બિલોંગ કરો છો તો ACBC માં બે વસ્તુ આવશે, ધ્યાન રાખજો. એક છે કાસ્ટ સર્ટિફિકેટ, એક છે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. કાસ્ટ સર્ટિફિકેટ છે એ એક જ વખત કઢાવવાનું હોય છે, બરાબર. નોન ક્રિમિલિયર દર 3 ફાઇનાન્શિયલ યર પૂરા થશે એટલે તમારે નવું કઢાવવાનું રહેતું હોય છે, બરાબર. તો કાસ્ટ સર્ટિફિકેટ નંબર, કાસ્ટ સર્ટિફિકેટ ડેટ, ક્યાં તો કે ભાઈ ગુજરાતમાંથી કઢાવેલું છે. એ જ રીતના નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નંબર, એની ડેટ અને કોણે કયા અધિકારીએ કાઢી આપેલું છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે, પછી ધારો કે તમે SC કેટેગરીથી બિલોંગ કરો છો તો સેમ વસ્તુ, કાસ્ટ સર્ટિફિકેટ નો નંબર, ડેટ અને રાજ્ય તો કે ભાઈ ગુજરાત. અને ST કેટેગરીથી તમે બિલોંગ કરતા હોય તો એ જ વસ્તુ આવશે, કાસ્ટ સર્ટિફિકેટ નંબર, ડેટ અને રાજ્યમાં તો કે ભાઈ ગુજરાત. બાકી આ ડિટેલ તમારે મેં હમણાં જ તમને કીધું એ રીતના ફિલ કરી દેવાની. ઓકે, નેક્સ્ટ વિન્ડો જે ઓપન થશે એ પછી શું છે, કોમ્યુનિકેશન ડિટેલ્સ છે, જેમાં તમારું પ્રેઝન્ટ એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ, મોબાઈલ નંબર અને ફરીથી રીટાઈપ મોબાઈલ નંબર કરી દેવાનો. અને નીચે એક ચેકબોક્સ આવશે. ધારો કે તમે એક જ એડ્રેસ ઉપર રહ્યો છો એટલે કે ભાઈ પરમેનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ કોમન હશે તો એ ચેકબોક્સ સિલેક્ટ કરશો એટલે અહીં ડિટેલ ઓટોમેટિક ફિલ થઈ જશે. પરંતુ તમે અલગ અલગ એડ્રેસ હોય, તમારું પરમેનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ અલગ હોય તો એ ફરીથી ડિટેલ અહીંયા એન્ટર કરતી જવાની રહેશે.
ઓકે, ત્યાર પછી તો કે ભાઈ નવી એક વસ્તુ ઓપન થશે, અધર ડિટેલ્સ. જે ધારો કે તમે સ્પોર્ટ્સમાં તમારો ઇન્ટરેસ્ટ હોય અને તમે સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરતા હોય તો એના માટે તો તમારે યસ કરવાનું, અધરવાઇઝ નો. હવે ઇન્ટરેસ્ટ કઈ રીતના કે ભાઈ તમે કોઈ પણ સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરો, આખું આ ડ્રોપ ડાઉન મેનુ હશે, એમાં તમારું જે કોઈ સ્પોર્ટ્સ હોય, ધારો કે મેજોરિટી ક્રિકેટનો બધાને શોખ હોય તો ક્રિકેટમાં પાર્ટિસિપેટ કર, પણ બધાય નહીં. અહીંયા તમારે જો સ્પોર્ટ્સ લેવલ, બરાબર, રમતનું સ્તર ધ્યાન રાખવાનું રહેશે, જે એમાં આપેલું છે એ જ તમારે કરવાનું રહેશે સિલેક્ટ, બરાબર. ધારો કે તમે નેશનલ લેવલ કોઈ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરેલું હોય તો એનું સર્ટિફિકેટ હશે, ઇન્ટરનેશનલની હોય તો એનું હશે, અથવા તો ઇન્ટર સ્ટેટની હશે તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું, બાકીની બધી ડિટેલ અહીંયા ફિલ કરી દેવાની. પરંતુ તમારી પાસે એવું સર્ટિફિકેટ નથી તો નો સિલેક્ટ કરવાનું રહેશે. ધારો કે તમે પીડબ્લ્યુડી કેન્ડિડેટ છો તો યસ, અધરવાઇઝ નો. એ જ રીતના તમારે સ્ક્રાઇબ લહિયાની જરૂર પડે તો યસ, અધરવાઇઝ નો. હા, બેઝિક કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હોવા જોઈએ, બરાબર, તો એમાં યસ કરી દેવાનું. ઓકે, વિધવા હોય તો યસ, અધરવાઇઝ નો. એક્સ સર્વિસમેન હશે તો યસ, અધરવાઇઝ નો, બરાબર. જો યસ કરશો તો બાકીની ડિટેલ તમારે ભરવાની આવશે. હા, બીજું મહત્વનું છે કે ભાઈ કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય, જો યસ તો એની ડિટેલ્સ આવશે, અધરવાઇઝ નો કરવાનું રહેશે. ચલો, હા, આ નવું છે મિત્રો. તમે જો ભૂતકાળમાં ઓજસના ફોર્મ ભરેલા હશે તો તમને આ વસ્તુ જોવા નહીં મળે, બરાબર. આ તમારા માટે નવું છે તો ખાસ ધ્યાન રાખવાનું શું છે તો કે ભાઈ 10મું ધોરણ છે, બરાબર. એસએસસી તમારી પાસે રિઝલ્ટ હશે, એનો રોલ નંબર છે એ તમારે અહીંયા લખવાનો રહેશે, ફરીથી રીટાઈપ કરવાનો રહેશે. પછી મંથ અને યર ઓફ એસએસસી. હવે તમને કદાચ ખબર ના હોય અથવા ભૂલાઈ ગયું હોય તો તમારું જે રિઝલ્ટ હશે એમાં લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નર ઉપર તમને આ વસ્તુ આપેલી હશે. ધારો કે માર્ચ 2009, 2011 સમથિંગ જે તમારે લાગુ પડતું હોય એ તમારે અહીંયા લખી નાખવાનું. અને બોર્ડ તમને જે આવતું હોય, બરાબર, ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આવતું હોય તો GSHSEB, બરાબર, એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. બાકી અહીં એક્ઝામ્પલ પણ આપેલા છે, પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના કરતા, નહીતર તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. ચલો, આના પછી લેંગ્વેજ ડિટેલ તમારે એન્ટર કરવાની રહેશે. ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી બાય ડિફોલ્ટ લખેલી જ છે. 3 વસ્તુ તમે જાણતા હોય તો રીડ, રાઇટ અને સ્પીક, 3 માં તમારે ચેકબોક્સ છે ટિક કરી લેવાના. ઓકે, ફોટોગ્રાફ બાબતે થોડુંક નવું છે. શું છે? જનરલી પેલા કેવું હતું કે ભાઈ તમારે ડેટ મેન્શન કરવાની ન આવતી, તમારો જે ફોટો હોય એ તમે અપલોડ કરી દેતા, પરંતુ અહીંયા છે એ નવું છે. શું છે તો કે ભાઈ તમે ફોટોગ્રાફ જે અપલોડ કરો છો એ અરજી કરવાની છેલ્લી તારીખ, એટલે કે ભાઈ આપણી અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તો કે ભાઈ 9 જુલાઈ, બરોબર. ત્યારથી લઈને 1 વર્ષ પહેલાનો ન હોવો જોઈએ, એટલે કે ભાઈ 9 જુલાઈ 2025 ની પહેલાનું 1 વર્ષ, એટલે કે ભાઈ 9 જુલાઈ 2024 પહેલાની તારીખનો તમારી પાસે ફોટો ના હોવો જોઈએ, બરોબર. ઇન બિટવીન હશે તો હાલશે, પણ ફોટામાં કઈ રીતના તો કે ભાઈ સ્પષ્ટ મેન્શન કરેલું છે, બેકગ્રાઉન્ડ કેવું હોવું જોઈએ, વ્હાઈટ હોવું જોઈએ, બરોબર. અહીંયા ડેટ પણ લખેલી હોવી જોઈએ. આ જ ફોર્મેટ હશે તો ને માત્ર તો જ અલાઉડ કરશે, અધરવાઇઝ તમારું ફોર્મ છે એ રિજેક્ટ થઈ શકે છે. હા, અને ફોટોની સાઇઝ કેટલી છે? મેક્સિમમ 15 KB થી વધારે હોવી જોઈએ નહીં. ચલો, બીજું જે તમે સિગ્નેચર અપલોડ કરો છો એ તો કે ભાઈ વ્હાઈટ પેપરની અંદર બ્લુ અથવા બ્લેક પેનની મદદથી તમે સાઇન અપલોડ કરી શકો છો, બરોબર. તો એમાં પણ એ જ વસ્તુ છે કે ભાઈ સિગ્નેચરની સાઇઝ મેક્સિમમ કેટલી હોવી જોઈએ તો કે ભાઈ 15 KB ની. ઓકે, ત્યાર પછી એજ્યુકેશનલ ડિટેલ છે. તમે BE કરેલું હોય અથવા બીટેક કરેલું હોય ઇલેક્ટ્રિકલમાં તો જે આવતું હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પર્સન્ટેજ જે તમારા જે યુનિવર્સિટી હશે એ મુજબ પર્સન્ટેજ એન્ટર કરી દેવાના. ગ્રેડ આપતા હશે તો ગ્રેડ, ક્લાસ આપતું હોય તો ક્લાસ, બરોબર. એક્ઝામ બોડીની અંદર જે તમારી યુનિવર્સિટી હશે એ તમારે નાખવાની રહેશે. સ્ટેટ તો કે ભાઈ ગુજરાત, અને પાસિંગ યર તો કે ભાઈ જે યર છે જે યરમાં તમે પાસિંગ કરેલું હોય, બરાબર, પાસ આઉટ થયા હોય એ યર તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. ઓકે, ધારો કે તમને ડિબેટ કરેલા હોય કોઈ પણ એક્ઝામ, મેન્શન કરેલું છે GPSC અથવા GSSB અથવા બીજી કોઈ એજન્સી દ્વારા, તો યસ કરવાનું, બાકી બાય ડિફોલ્ટમાં નો જ રહેશે. યસ કરશો તો અહીંયા ડિટેલ લખવાની રહેશે, બરાબર. ચલો, બાકી એસ્યુરન્સ છે, બાંયધરી આપવાની છે, આ તમે વાંચી લેજો. યસ કરી અને ફાઇનલી અહીંયા તમારે સેવ બટન ક્લિક કરવાનું રહેશે. ઓકે, એટલે સેવ કરશો એટલે તમારું આખું જે તમે ફોર્મ ભરેલું છે એમાં તમારો અરજી ક્રમાંક નંબર, બરોબર, એપ્લિકેશન નંબર આવી જશે, જે અહીંયા મેન્શન કરેલો છે એવો નંબર આવી જશે. કન્ફર્મેશન નંબર પણ અહીંયા આવી જશે, એ તમારે સાચવીને રાખવાનું રહેશે.
અને ફાઇનલી તમારે પ્રિન્ટ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરશો એટલે નવી વિન્ડો ઓપન થશે, જ્યાં તમારું એપ્લિકેશન ફોર્મ છે એ નવું ઓપન થઈ જશે, જે તમે ફિલ કરેલું છે. એક વખત વાંચી જવાનું, બરોબર. ધારો કે તમને એમાં લાગે કે ભાઈ મારાથી કંઈક ડિટેલ ખોટી નખાઈ ગઈ છે તો એડિટ કરવાની જરૂર પડે છે, તો નેક્સ્ટ વિન્ડો જે તમે પેલા જે એપ્લાયમાં ગયા હતા એની જગ્યાએ તમારે કેમાં જવાનું રહેશે? એડિટની અંદર. એડિટની અંદર જશો એટલે તમારું ફોર્મ ફરીથી ઓપન થશે અને જ્યાં તમને લાગે કે મારે આ જગ્યાએ કરેક્શન કરવાની જરૂર છે ત્યાં તમે આ ડેટા ફરીથી રીએન્ટર કરી કરેક્ટ ડેટા નાખવાનો અને ફાઇનલી જે સ્ટેપ કરેલા હતા એ બધા સ્ટેપમાં છેલ્લે તમારે સેવ કરવાનું રહેશે. ચલો, હા, પછી બધું ઓકે હોય, બરોબર, તો તમારે ફી પે કરવાની રહેશે. ફી તમે ઓનલાઈન પે કરી શકો છો, અધરવાઇઝ પોસ્ટ ઓફિસમાં. તો એના માટે ફીઝ નામનું જે ટેબ છે એમાં તમારે જવાનું. એમાં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણ, બરોબર, પોસ્ટ ઓફિસમાં જવું હોય તો ચલણ જનરેટ કરવાનું રહેશે, અધરવાઇઝ ઓનલાઈન તમે પે કરી શકો છો. ઓકે, હવે ઓનલાઈનમાં તમે અંદર જશો એટલે તમારી સમક્ષ આ વસ્તુ આખી એક નવી ટેબ ઓપન થશે, બરોબર, જેમાં સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ, તો કે ભાઈ તમારો કયો છે? તો કે ભાઈ 10 નંબરનો છે, બરોબર, કે જે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, એ તમારે સિલેક્ટ કરવાનું. કન્ફર્મેશન નંબર તમારે એન્ટર કરવાનો, ડેટ ઓફ બર્થ એન્ટર કરવાનો, અહીંયા કેપ્ચા હશે એ એન્ટર કરી અને તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો એ પ્રમાણે, અધરવાઇઝ ઓફલાઈન કરવું હોય તો પોસ્ટ ઓફિસનું ચલણ જનરેટ થશે. એ ટેબ તમારે પ્રેસ કરવાની, જેથી કરીને જે તમારું સ્ટેપ હશે એ નેક્સ્ટ સ્ટેપ ઓપન થઈ જશે. જો અહીંયા મેન્શન કરેલું છે કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ છે, કેપ્ચા નાખશો. પ્રિન્ટની જરૂર પડે તો પ્રિન્ટ કરવાનું, ઓનલાઈન પેમેન્ટ કરતા હોય તો ઓનલાઈન, અધરવાઇઝ પોસ્ટ ઓફિસ ચલણ જનરેટ કરવું હોય તો એ. ચલો, ઓકે. હા, અને મહત્વની વસ્તુ છે કે ભાઈ ફોર્મ ભરવામાં તમને કાંઈક એવું લાગે કે ભાઈ મને આ વસ્તુ નથી સમજાતી, તો એકેડમીનો હેલ્પલાઇન નંબર છે, બરોબર, 9429077607 ઉપર તમે કોલ કરી શકો છો. અને મહત્વનું એનાથી વિશેષ શું, તો કે ભાઈ તમારું જે સપનું છે, બરોબર, જીપીએસસીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર, એટલે કે ભાઈ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માં તમારે જે સપનું છે ગવર્મેન્ટ જોબ કરવાનું, તો લક્ષ્યમ એકેડમી દ્વારા એક બેચ છે એ લોન્ચ કરવામાં આવેલી છે. એ બેચને લગતી જે કાંઈ ઇન્ફોર્મેશન છે એ એકેડમીનો હેલ્પલાઇન નંબર છે 9429077607 પર કોલ કરીને તમે મેળવી શકો છો, બરોબર. પણ મિત્રો ખાસ એક મેસેજ આપવાનો છે કે ભાઈ ફોર્મ ભરતી વખતે કાંઈ પણ પ્રકારની ભૂલ ના કરતા, નહીતર તમારે જે છે તમારું જે સપનું છે એ તમારું રોડાઈ જશે, બરોબર. એટલે સ્ટેપ બાય સ્ટેપ ના ખબર પડે તો વિડીયો ફરીથી મેક્સિમમ ટાઈમ જોજો, જેથી કરીને ભૂલ થવાના ચાન્સ 0% રહે. ચલો, તો આઈ હોપ તમને સેશન ગમ્યું હશે. તો હવે મને રજા આપો. જય હિન્દ, જય ભારત.